હતી. પછી મેં 4 રસ્તા ઉપર પોલીસ વાળા સાપ પાસેથી 500 રૂપિયાની દવા લીધી. હવે ગભરામણ નથી થતી. મને એક વાત નથી સમજાતી કે આ પગની નાની આંગળી છે એ ટેબલ કબાટ એની હારે ભટકાવા હાટું જ બની હશે. માસ્ક લગાવીને જે લોકો 2 જ મહિનામાં થાકી ગયા એ જ લોકો એમ કહેતા હતા કે સ્ત્રીઓ હંમેશા ઘૂંઘટમાં જ હોવી જોઈએ. હા બરોબર છે જય હો. બેંકમાંથી એક મેસેજ આવ્યો કે તમારા ખાતામાં પડેલી રકમનો ઉપયોગ કરવા માંગતા હો તો ઘરમાં રહ્યો ને તમારી ઈચ્છા એવી હોય કે તમારી રકમ વારસદાર વાપરે તો તંતર બહાર રખડતા નહીં. હજુ પણ વાયરસ ચાલુ જ છે હો, એટલે ઘરેથી એટલા જ બહાર નીકળો એટલા ચૂંટણી જીત્યા પછી નેતાઓ બહાર નીકળે. હા, હોળી ઉપર આવ્યો તો રક્ષાબંધન આવી ગઈ, થોડાક દિવસમાં દિવાળી આવી જશે, પણ હવે આ આફત આવી ક્યારે જશે? ચિંતા તમારું કે હારું નહીં થાય. ઓનલાઈન ક્લાસમાં ટીચરે વિદ્યાર્થીને કીધું તું કેમેરાથી આટલો બધો દૂર કેમ બેઠો છે? કે વિદ્યાર્થીએ કીધું ટીચર તમને નથી ખબર હું ક્લાસમાં રોજ છેલ્લી બેન્ચ ઉપર તો બેસું છું. બરોબર છે જય હો. જો તમને શંકા છે તમે કોરોના પોઝિટિવ છો તો તમારી પત્ની સાથે અડધો કલાક ઝઘડો કરો ને જો શ્વાસ લેવામાં તકલીફ ન થાય તો સમજી લેવાનું તમને કાંઈ નથી. હા, દર વખતે સાતમ આઠમ રજામાં હોય છે, આ વખતે રજામાં સાતમ આઠમ છે.